ગુજરાતમાં પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી માટે શારીરિક કસોટીની તારીખ જાહેર. ગુજરાતમાં પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીની શારીરિક કસોટીને લઈને રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયા માધ્યમ એક્સ પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે કે આગામી 15 સપ્ટેમ્બરની આસપાસ શારીરિક કસોટી શરૂ થશે. રાજ્યમાં લાખો વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. તેવામાં ગુજરાત પોલીસની ભરતીની જાહેરાત બાદ ઉમેદવારોએ પીએસઆઈ અને લોકરક્ષકમાં પોતાની પસંદગી થાય તે માટેની તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે પીએસઆઈ અને લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી 15 સપ્ટેમ્બરની આસપાસ શરૂ થશે. તે પછી ઝડપથી લેખિત પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારો તૈયારીમાં લાગી જાય. તૈયારી વિના શારીરિક કસોટી આપવી ઉચિત નથી. તેને લીધે શારીરિક તકલીફ થઈ શકે છે. પીએસઆઈ લોકરક્ષક સહિતના પદ પર 12,472 જગ્યા પર ભરતી. રાજ્ય સરકારના ગૃહ વિભાગ પોલીસ દળમાં પીએસઆઈ લોકરક્ષક જેલ સિપાઈ સહિતના વિવિધ પદ માટે 12,472 જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરી હતી, જેની અરજી પ્રક્રિયા 4 એપ્રિલ 2024થી શરૂ કરવામાં આવી હતી. TV18 ન્યૂઝ